કચ્છ સમાચાર 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્પેશિયલ રિપોર્ટ રવાપર ગણેશ ઉત્સવનો। રવાપર ખાતે ત્રિદિવસીય ગણેશ ઉત્સવનો ઐતિહાસિક માનવ મહેરામણની હાજરીમાં ભવ્ય ગણેશ વિસર્જન કરાયું। પ્રથમ દિવસે સ્થાપના ભક્તિ ગીત સત્યનારાયણની કથા, રાત્રે ભવ્ય સંતવાણી, બીજા દિવસે રાસ ગરબા મહાઆરતી તારક મહેતાના કલાકારો, તૃતીય દિવસે પ્રસાદ। શ્રી રવાપર વિસ્તાર સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા ત્રિદિવસીય 21માં ગણેશ મહોત્સવમાં ઐતિહાસિક માનવ મહેરામણની હાજરીમાં ભવ્ય ગણેશ બાપાનું વાંચતે ગાજતે વિસર્જન સાથે કાર્યક્રમ સંપન્ન કરાયો હતો। ભગવાન સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે યુવાન સરપંચ પરેશભાઈ વિશનજી રૂપારેલ હસ્તે પૂજન આરતી બાદ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો। મૂર્તિ પરિવારના દાતા લાલજીભાઈ સોનીના નિવાસસ્થાનેથી ડીજે અને બેન્ડ પાર્ટી સાથે ભવ્ય શોભાયાત્રા બસ સ્ટેશનથી શિવ મંદિર ખાતે સ્થાપના બાદ બપોર બાદ ભક્તિ ગીત અશોકભાઈ ભુજ પરિવાર બાદ ભગવાન સત્યનારાયણની કથા યજમાન પ્રફુલગીરી ગોસ્વામી પરિવાર હસ્તે યોજાયા બાદ રવાપર યુવા ટીમ દ્વારા મહાઆરતી કરાઈ હતી। રાત્રે તારક મહેતાના કલાકાર શરદભાઈ શુક્લા ઉર્ફે અબ્દુલ અને નિર્મલ કુમાર સોની ઉર્ફે ડોક્ટર હાથી વિશાલ જનમેદની ના વચ્ચે એન્ટ્રી કરી હતી, જેમને જોવા પડાપડી સાથે લોકો સેલ્ફી ના આનંદ ઉઠાવ્યો હતો। સંતવાણીમાં દેવાંગી બેન પટેલ અમદાવાદ, નૈતિક વ્યાસ છોટે રામદાસ લોકગીત અને ભજનની મોજ સાથે કચ્છી હાસ્ય કલાકાર રસિક મહારાજ અને દીક્ષિત મહારાજ સાથે તારક મહેતાના કલાકારો હાસ્યની રમઝટ બોલાવી હતી। દ્વિતીય દિવસે સાંજે ભગવાન જોશી, રાજાભાઈ વાસુ ના રાસ ગરબા અને ભવ્ય મહાઆરતી બાદ રાત્રે ભવ્ય સામાજિક નાટક વિવેક શાહ પ્રસ્તુત વિદેશી વહુ તને શું કહું ના બહેનોની વિશાળ જનમેદની વચ્ચે ગામોના લોકોની હાજરીમાં કરી હતી। જ્યારે તૃતીય દિવસે ગામના સવારથી જ આખો દિવસ પાખી પાડી શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી મધ્યે અને લોહાણા મહાજનવાડી ખાતે મહાપ્રસાદનો સમસ્ત ગ્રામજનોએ લાભ લીધો હતો। અંતિમ દિવસે યાત્રામાં ઐતિહાસિક માનવ મહેરામણ શિવ મંદિર ચોકથી લોહાણા વાડીથી વાંચતે ગાજતે રાત્રે ડીજે ઢોલ શરણાઈઓના સથવારે ફટાકડાની આતાશબાદી ગણપતિ બાપાના વિસર્જન કરાયું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રતિનિધિ રાજેશભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ રાજેશભાઈ આહિર, તાલુકા વિપક્ષી નેતા કેતનભાઈ પાંચાણી, મહાલક્ષ્મી પીસી પટેલ, નાઝા સાહેબ, સરપંચ સંગઠનના પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, એટીવીટીના સભ્ય દિનેશ વાઘેલા, વિવિધ સરપંચો ભરતભાઈ વાઘેલા, વિગોડી રામજીભાઈ લોચા, નવાવાસ વિનોદભાઈ રંગાણી, સોમાભાઈ મારવાડા, વાલકા હુસેનભાઈ ખલીફા, મથલ ભાજપના અગ્રણી માવજીભાઈ મહેશ્વરી, પ્રદેશ કોંગ્રેસના વેરશીભાઈ મહેશ્વરી, માજી સરપંચ ઇસ્માઇલભાઈ પિંજારા, નથુભાઈ વાઘેલા તેમજ દાતાશ્રીઓ અને આગેવાનો, સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। પી.આઈના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ સાથે ઘડાણી આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનના પિંકરાજસિંહ સોલંકી સાથે પોલીસ સ્ટાફ હોમગાર્ડ વ્યવસ્થા સંભાળી હતી। તમામ કાર્યક્રમ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યસભાના સભ્ય સાંસદ શક્તિસિંહ ગોહિલ અને સંતોએ શુભેચ્છા સંદેશો પાઠવ્યા હતા। કાર્યક્રમના આચાર્ય પદે પૂજ્ય શાસ્ત્રી કિરણભાઈ ગોપાલ જોશી, ઉપાચાર્ય પ્રકાશભાઈ જોશી, પૂજારી પ્રફુલગીરી ગોસ્વામી સહિત મંડળના 150મી વધુ સભ્યો 15 જેટલી વિવિધ સમિતિની જવાબદારી નિભાવી કાર્યક્રમ શ્રી રવાપર વિસ્તાર સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત ત્રિદિવસીય 21માં ગણેશ મહોત્સવનું આયોજન રવાપર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 7/9/2024ના સવારના ભવ્ય સિદ્ધિવિનાયક મંદિર ખાતે સરપંચ શ્રી પરેશભાઈ વિશનજી રૂપારેલના હસ્તે પૂજન અર્ચન આરતી બાદ આ ભવ્ય મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો અને મૂર્તિ પરિવારના દાતા શ્રી દિલીપભાઈ લાલજીભાઈ સુરજી સોની પરિવારના ઘરેથી બસ સ્ટેશન થઈ અને શિવ મંદિર ખાતે સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ સાંજે ભક્તિ ગીત અને ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રે તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકારો અબ્દુલ અને ડૉક્ટર હાથી સહિત રસિક મહારાજ અને દીક્ષિત મહારાજ સહિત દેવાંગીબેન પટેલ અને છોટે રામદાસનો ભવ્ય સંતવાણીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી। સાથે સાથે દ્વિતીય દિવસે સાંજે ભવ્ય બહેનો માટે દાંડિયા રાસ અને તેમજ સાંજે ભવ્ય મહાઆરતી અને રાત્રે સામાજિક નાટક વિદેશી વહુ તને શું કહું વિવેક શાહ પ્રસ્તુત અમદાવાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે તૃતીય દિવસે સમસ્ત ગ્રામજનોનું ધુમાભર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમના ગ્રામજનોએ મોટી સંખ્યામાં પોતાના કામકાજ ધંધા રોજગાર બંધ રાખી કરીને હાજરી આપી હતી અને ત્યારબાદ ભવ્ય વિસર્જન યાત્રા
રવાપર શિવ મંદિરથી બસ સ્ટેશન થઈ અને તળાવ ખાતે પૂર્ણ થઈ હતી, જેની અંદર ઉત્સાહભેર 150થી વધુ શ્રી રવાપર ગણેશ મહોત્સવ સમિતિના સૌ સભ્યો અને સૌ દાતાઓએ ખૂબ સહયોગ આપ્યો. તે બદલ મંડળ તેમનો ખૂબ ખૂબ આભારી છે.